નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની સંસ્કારી નગરીમાં આવતીકાલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે એક અનેરો અવસર છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે માંજલપુર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના માંજલપુરમાં આવતીકાલે ભક્તિનો રંગ જામશે. તારીખ 13 એપ્રિલના રોજ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549માં પ્રાગટ્યોત્સવની ઉજવણી નિમિત્તે VYO ભારત દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સાંજે 5 કલાકે માંજલપુર સ્થિત શ્રીજી હાઇટ્સ ખાતેથી કરવામાં આવશે. શોભાયાત્રામાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપજી સાથે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય ખુદ પદયાત્રામાં જોડાઈને વૈષ્ણવોનો ઉત્સાહ વધારશે. આ યાત્રા શ્રીજી હાઇટ્સથી પ્રસ્થાન કરી બેન્કર હોસ્પિટલ, તુલસીધામ 4 રસ્તા અને સરસ્વતી 4 રસ્તા થઈને પંચશીલ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. સમગ્ર માર્ગ પર વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે વિશેષ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. VYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક એવં વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદની સ્વૈચ્છિક લહેર ઊભી થઈ છે. આજે વડોદરા માંજલપુર મુકામે જ્યારે 549માં પ્રાગટ્ય ઉત્સવ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવતીકાલે 13 એપ્રિલના રોજ ની જે શોભાયાત્રા યોજવામાં આવેલ છે તેમાં ઘણા જ ધર્મ અનુરાગીઓ બહારગામથી પણ પધારવાના છે. અહીંયા લોકલ લેવલના પણ ઘણા જ ધર્મ અનુરાગીઓ અને વૈષ્ણવજનો પધારશે અને પોતે સ્વૈચ્છિક ઉત્સાહભેર તૈયારીઓ કરી રહ્યા છે. ખૂબ મોટી તૈયારીઓ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને અગાઉ આપને સર્વને જાણ કરવામાં આવી તે મુજબ 5 વાગે શોભાયાત્રા બરોબર ભાઈ શ્રી કલ્પેશભાઈ શાહના ગૃહેથી કૌશિકભાઈ શાહના ગૃહેથી બેન્કર હોસ્પિટલ પાસેથી પ્રયાણ થશે. ત્યાંથી શરૂઆત થશે અને પૂજ્યશ્રી ખુદ ચાલતા પગપાળા બધાની સાથે શોભાયાત્રામાં પધારશે અને જેમાં શ્રી મહાપ્રભુજીની કૃતિ પણ સાથે એમના સ્વરૂપજી પણ સાથે પધારવાના છે. એટલે આ ભવ્યાતિ ભવ્ય લાભ છે એ આગળ જતાં શોભાયાત્રાનો જે માર્ગ નક્કી કર્યો છે એ બેન્કર હોસ્પિટલથી તુલસીધામ 4 રસ્તા પાસે થઈ સરસ્વતી 4 રસ્તા અને ત્યાંથી પંચશીલ ગ્રાઉન્ડ માંજલપુર ખાતે ભવ્ય શોભાયાત્રા પહોંચશે અને તેમાં વચમાં શોભાયાત્રાના માર્ગની અંદર સ્વાગત પોઈન્ટો પણ રાખેલા છે, જેમાં અતિરિક્ત વ્યવસ્થાઓ બધી થયેલી છે અને પૂજ્યશ્રીની કૃપાથી આપણને સૌને વચનામૃતનો લાભ પણ પંચશીલ ગ્રાઉન્ડ ખાતે મળશે. તો આ રીતે આપ સૌ ભાગ લેવા માટે ખાસ અનુરોધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શોભાયાત્રાના સમાપન બાદ પંચશીલ ગ્રાઉન્ડ ખાતે પૂજ્યશ્રીના વચનામૃતનો કાર્યક્રમ યોજાશે. આ મંગલમય અવસરે તમામ ધર્મ પ્રેમી જનતા અને વૈષ્ણવજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.